અહીંયા ભગવાને રાધાજીના પગ દબાવ્યા છે, રાશેશ્વરીના પગ દબાવ્યા છે. રાધે રાણી ખુશ થયા છે અને કીધું છે, પણ લાલા મને થાક લાગ્યો છે, મને ઉપાડી લેને, ખભા ઉપર ઉચકી લેને. અને આમ જ્યાં રાધા રાણીએ લાડ કર્યા છે ને ત્યારે કૃષ્ણએ, કાનાએ રાધા રાણીને ખભા પર ઉચકી લીધા છે. ખભા પર ઉચકીને ભગવાન આગળ ચાલ્યા છે ને હવે જે 4 પગલા હતા ને, હા, 2 વ્યક્તિના પગ હતા ને રેતીમાં, મધુબનની રેતીમાં, એની જગ્યાએ 1 જણના પગલા પડ્યા છે. અને આ 1 જણના પગલામાં પણ એ પગલા વધારે ખૂંચાઈને અંદર ઉતરીને પડ્યા છે. કેમ? કારણ કે ખભા ઉપર રાધા રાણીને ભગવાને લીધા છે. હા, અને આમ રાધા રાણીને ઉચકીને ભગવાન આગળ ચાલી રહ્યા છે. આગળ જતા એ વાત પણ આવી છે કે રાધા રાણીને અભિમાન આવ્યું છે કે જો આ 14 લોકનો નાથ, જગતપતિ જગદીશ્વર, નારાયણ, ચતુર્ભુજ, હા, અને ઘણા કેટલાય દૈત્યોને આમ ચપટીમાં ચોડી નાખવા વાળો આજે મારા પગ દબાવીને મને ખભે લઈને ચાલી રહ્યો છે. આમ રાધાજીને જે અભિમાન આવ્યું છે ને ત્યારે ભગવાને એમને પાછા નીચે ઉતારી દીધા છે. આ બાજુ